વધારે વિગત સાથે હું આવ્યો છું કે જ્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતના ધારાસભ્ય ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા ચૂંટણી આયોગને એક પત્ર લખવામાં આવ્યો છે। આ પત્રની અંદર એમને સ્પષ્ટપણે ચૂંટણી આયોગને લખ્યું છે કે ગારિયાધાર તાલુકાની જિલ્લા પોલીસ અને તાલુકાની પોલીસ એ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પ્રચાર કરતા રોકી રહી છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યાં જ્યાં પ્રચાર કરવા જાય છે ત્યાં એમને રોકવામાં આવે છે, એમના મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવે છે અને એમને પૂછવામાં આવે છે કે તમે શા માટે પ્રચાર કરો છો, પ્રચાર ના કરો। આવા તમામ હથકંડા સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારોને નેતાઓ ઉપર થઈ રહ્યા છે। આ પાર્ટી તો ત્રીજી પાર્ટી છે। આ પાર્ટીથી તો ભારતીય જનતા પાર્ટીને કંઈ વાંધો જ નહોતો। આ પાર્ટી તો કંઈ કરી શકે એમ જ નથી। ગુજરાતમાં એવું કહેતા હતા ને ભાજપના નેતાઓ, તો શા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ પડવું પડ્યું છે? કેમ કે એ કારણ છે કે જ્યારે ભાજપના નેતાઓ જમીન પર જાય છે, એમને સર્વે કરાયો છે, આ તમામ વસ્તુમાં એવું સ્પષ્ટપણે બહાર આવ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક લોકોની પ્રાથમિકતા બની ગઈ છે અને ગુજરાતના લોકોની લાગણી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને આવું બંધ કરો, ફ્રી હેરાન કરવાનું બંધ કરો, ફ્રી અને ફેર ઇલેક્શન મળે એવી આજે અમે ચૂંટણી આયોગને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વતી માંગ કરી છે। આમાં LCBના અને લોકલ પોલીસ કોન્સ્ટેબલોના નામ સાથે ધારાસભ્ય દ્વારા લેટર લખવામાં આવ્યો છે કે જે લોકો ઉમેદવારોને હેરાન કરી રહ્યા છે। અમે ચૂંટણી આયોગને જેવી રીતે ધારાસભ્યશ્રીએ વિનંતી કરી છે એવું કરવા માંગીએ છીએ કે અમને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એવો માહોલ આપો અને અમારા ઉમેદવારોને રક્ષણ મળવું જોઈએ એવું આ વિડીયો મારફતે અમે વિનંતી ચૂંટણી આયોગને કરીએ છીએ અને ભારત સરકારને અને ગુજરાત સરકારને પણ કરીએ છીએ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।